સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરી વખત એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ને ફેમિલી, અત્યારે હે ને ભાઈ પ્રોપર પહોંચી ગયો છું આજે અલંગ. તો ઊંચા કોટા વ્લોગ ચેનલની અંદર પાછો ભાઈ હું કે ઘણા સમય પછી પાછો અલંગનો એક વ્લોગ બનાવવા જઈ રહ્યો છું. અને દોસ્તો, ગુજરાત લેવલે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ મોટામાં મોટું, સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે. અને શું કહેવાય કે ઘણા સમય પછી, આમ તો 2-3 મહિના થઈ ગયા, વધારે થઈ ગયા મને ખબર નથી, પણ આજે ફરી વખત પાછો અલંગની અંદર આવ્યો છું. ને ભાઈ અલંગની અંદર શિપ બ્રેકિંગ યાર્ડ મોટું છે. અને એની અંદર આજે દોસ્તો શું કહેવાય કે આજે નહીં પણ 2-3 દિવસ પહેલાં જે ક્રૂઝ શિપ આવેલું છે, બહુ જોરદાર મોટું છે, 11 માળનું છે, એ તમને બતાવવાનો છું. અને અત્યારે હાલ હું ઊભો છું શું કહેવાય કે દરિયાની અંદર, અને મારી સામે એક મોટું શું કહેવાય કે જો કે ડીઝલ શિપ પડ્યું છે, તો તમને બતાવીશ. અને શું કહેવાય કે પછી આપણે ક્રૂઝ શિપ છે મોટું, એ જોવા જવાનું છે. અને અત્યારે પ્રોપર હે ને ભાઈ દરિયામાં ઊભો છું, તો તમને અત્યારે હે ને જે ડીઝલનું એક શિપ પડ્યું છે બહુ જોરદાર, તમને બતાવું છું. તો અત્યારે જો આ છે ને ભાઈ સામેથી અત્યારે પ્રકાશ આવે ને એટલે તમને હાવ ચોખ્ખું ક્લિયર તો નહીં બતાય, પણ તમને પાસે જઈને હું તમને થોડુંક બતાવી. પણ અહીંથી તો હે ને ભાઈ મોટું જબર હેવી લાગે, હાથી પડ્યો ને એવું લાગે યાર. અને અત્યારે જો આપણે દરિયા કાંઠે છે ને આ બધી કામકાજ હજી શરૂ છે, પણ હજી પાસે થોડાક જઈને પછી તમને બતાવવું છે. આ છે ને આમાં કંઈક લાઈનો ગોઠવેલી છે, અહીંથી પણ જોવું ને તો પાછું થોડુંક બ્લર થઈ જાય, પણ તમને પાસે જઈને બતાવવું ને તો પછી જોઈ થોડુંક આપણે કેવું છે ભાઈ. અને પાછળ છે ને પછી પંખો છે, પણ કેવું મોટું હેવી જોરદાર છે. થોડાક પાસે જાય અને જોઈ. તો ફેમિલી, અત્યારે હે ને ભાઈ થોડાક નજીક તો આવી ગયા છે, પણ હે ને ભાઈ શિપ અત્યારે ચાલુ છે, તો તમને ધીમો અવાજ આવતો હોય છે. જો સાંભળો, આવે છે ને ભાઈ શિપ પડ્યું છે ને તો હજી ચાલુ છે. તમને થોડુંક બતાવું. જો આ એનું કેબિન છે યાર, અને ભાઈ કવડું મોટું છે ને ભાઈ, એની વાત પૂછો યાર. આપણે આવું કાર્ય પાસેથી જોયું હોય તો તમને ભાઈ વિડીયો દ્વારા જોવા મળે ને, તો બને એટલું ભાઈ વધારેમાં વધારે વિડીયો શેર કરજો. અને ભાઈ જો આ જે પૂંછડું નીકળેલું છે ને, ત્યાં બે કંઈક જો તમને લાઈન દેખાય ને, ત્યાંથી ઘણી બધી લાઈન દેખાય ને, આ બાજુથી દીહમો પડેલો નથી બહુ બધા, તો ત્યાંથી કંઈક ડીઝલ ભાઈ આને સપ્લાય કરવાનું છે, એવી કંઈક ભાઈ લાઈનું છે. તો આ ભાઈ હે ને ડીઝલ ગાડી છે મોટી જબર. જો આ કંઈક નામ છે આનું, કંઈક મને ઇંગ્લિશ તો બહુ ફાવતું નથી, ટાંકું જેવું કંઈક નામ છે. અને ભાઈ હે ને શિપ હજી ચાલુ છે. ઓલી બાજુથી જાઓ ને તો તમને પાછું બતાવ્યું ઓલી બાજુથી કેવું બતાય છે. અને અત્યારે જો શિપ ચાલુ છે. આ પાસે વધારે જવું નથી, કેમ કે આમાં ભાઈ હે ને કાદું છે, અને બહુ આગળ હલાય એવું નથી. ફેમિલી, અત્યારે છે ને ભાઈ શું કહેવાય ઓલી બાજુ હતા ને એ બાજુથી આ સાઈડ વ્યા છે. શું કહેવાય ભાઈ આપણે ક્લિયર શિપ દેખાય, અને આ બાજુ બીજી શિપ પડી છે બે, અને આ બે શિપ પડી ને એની ઓલી બાજુ ઓલી શિપ હતી ઓઇલની હતી ને એ, પણ આ બાજુથી તમને બતાવું ને તો આમ જુઓ છે ને ભાઈ મોટી હેવી, પણ કાંઈ ઘટે જ નહીં એવી શિપ પડી. જો આ શિપ પડી ને એની બાજુની ઓલી પડખી આપણે ઓલી મોટી શિપ જોઈને આવે ને એ એલી બાજુથી, પણ કેમ કે સામે સૂર્ય ભગવાન હતા ને એટલે ભાઈ એને એકદમ ક્લિયર દેખાતી નહોતી. અહીંથી એને એકદમ ક્લિયર દેખાય, કેમ કે સૂર્ય દાદા ઉપર છે ને, આ બાજુથી દેખાય ને તો તમને જોરદાર દેખાય. તમને બતાવું હજી ભાઈ, જો તમને થોડુંક ઝૂમ કરીને બતાવો આ કેટલા માળની છે. જો ગણી આ બધા હે ને ભાઈ માળ છે. તો ભાઈ અલંગમાં હે ને ભાઈ જો આવડી મોટી શિપ આવતી હોય ને, જો મારી પાસે ઇન્જિન કાંઈક ચાલુ છે ભાઈ, કટિંગ કામ શરૂ છે ને, એટલે ભાઈ ઇન્જિન અંદર ચાલુ છે. તો મોટી જબર છે ને. અને જો આ પંખી તો જુઓ, અને હેઠેથી ઉપર પડી જવો કવડી મોટી છે યાર, કાંઈ ઘટે જ નહીં. અને આ જે પડી ને આ અડધી તૂટી ગયેલી, આ થોડુંક જ ખાલી બાકી રહ્યું. અને આ ક્રીન છે જો મોટી હેવી ભાઈ. આ કટિંગ કામ હજી શરૂ છે. અને આ બાજુ જે આ શીપ પડી ને હજી કટિંગ કામ શરૂ નથી થયું, હજી બાકી છે. અને સ્ક્રૂ શીપ છે ને ભાઈ, તમને હું પછી પાછું બતાવું. પણ અત્યારે તો જો મોટી હેવી બે શીપ પડી છે. અને સ્ક્રૂ શીપ છે ને ભાઈ એ ઓલી બાજુ છે, જે સામેની સાઈડ છે ને ત્યાં પડી છે મોટી હેવી. જે 11 માળની હમણાં જ આવેલી છે ને એ શીપ ત્યાં પડી છે. તો એ ત્યાં છે ને બહુ જોરદાર શીપ છે, મોટામાં મોટી આ શીપ છે ને એની કરતાં હેવી શીપ છે ને હમણાં જ ભાઈ આવેલી છે. તો આગળ જઈને તમને બતાવું ને, હજી આ પાસે થોડીક નજીક જાઉં ને તમને થોડીક બતાવું હજી હું પાછું. તો ફેમિલી, અત્યારે છે ને ભાઈ ક્રિંગનું કામ ચાલુ છે. તો જો આ હે ને આ કામ શરૂ છે. જો આ ક્રિંગથી અહીંયા કાંઈક છે ને ભાઈ હું અંદર કાંઈક ડબ્બો ઉપાડીને લઈ જાય છે, અને બીજી ક્રિંગ ચાલુ છે. જો હવે એમાંથી કદાચ પકડે કે શું કરે કાંઈ ખબર નથી પડતી. જો આ બે ક્રિંગો એકારે ચાલુ છે, અને એન્જિન ચાલુ છે. હું કામ કરે ને તો તમને થોડું બતાવું. જો હવે આ ડબ્બા કાંઈક ત્યાં મૂકી દીધા છે, ને બીજો એક ટીંગાડી રહ્યો છે. તો ભાઈ વર્કર આવે છે ને કાંઈક જોવે છે, અને આવી રીતનું ભાઈ કાંઈક કામ હાલતું હોય છે. જો શું કરે ને ભાઈ આપણને કાંઈ ખબર ન પડે, કાંઈક લઈ જતા હોય ને કાંઈક ઉતારતા હોય ને કાંઈક ચડાવતા હોય ને ભાઈ, એવું કામ બધું શરૂ છે. પણ હવે આગળ જઈએ ને જોઈએ ભાઈ બીજું. ફેમિલી, અત્યારે ને ભાઈ છે આપણે શું કહેવાય સ્ક્રૂ શીપ જોવાની હતી ને ત્યાં આવી જાય છે પ્રોપર. અને ભાઈ શીપ છે ને કાંઈ ઘટીને એવી મોટી જબરદસ્ત છે, તમને બતાવો ને તો ભાઈ જો અહીંયા હેવી પડી છે.
અને આ હે ને ભાઈ આપણે 10-11 માળ કહેતા પણ આમાં હે ને ભાઈ 8-9 માળ છે. તમે ગણી જ લો સાથે જો મોટી હેવી છે. અને શું કહેવાય કે સૌપ્રથમ પહેલી વાર આવેલી છે. અને શું કહેવાય કે ઘણા સમય પછી આ પહેલી વાર આવી છે. મોટી જબર શીપ છે જો. અને સાઈડમાં બધી હે કે નહીં ભાઈ બધી બોટો છે અને બાંધેલી છે શું કહેવાય કે સ્પેસેન્જરને બેસવા માટેની બધી શીપું છે પડખે લગાવેલી છે. શું કહેવાય કે કાંઈક તકલીફમાં હોય ને તો ભાઈ બધી નીચે ઉતારીને બધા પેસેન્જરો એમાં વેહીને નીકળી જાય છે. અને ફેમિલી આમાં હે ને ભાઈ શું કહેવાય કે જો ડાન્સ ક્લબ હોય ભાઈ, ડિસ્કો હોય, ટોકીઝ હોય અને અંદર તો ભાઈ અનેક જાતની ભાઈ વસ્તુ હોય. અને ભાઈ એને ઉપર તો ભાઈ સ્વિમિંગ પુલ હોય, ઘણી ભાઈ જાતની વસ્તુ હોય. પણ આપણને હે ને ભાઈ બહારથી જોવા મળશે, અંદર તો કાંઈ જવા નહીં, કેમ કે ભાઈ અંદર જવાની મંજૂરી નથી ભાઈ. અને ક્યારેક એવું લાગશે ને તો ભાઈ જોવા જવું, પણ અત્યારે જો મોટું હેવી પડ્યું છે ને પહેલી વાર આ પેન્સી છે શીપ આવેલું છે તો આવી રીતે કંઈક જોવાનું છે ભાઈ. તો ફેમિલી અત્યારે હે ને ભાઈ આવ્યા હતા અમે એક શું કહેવાય કે પંખાના શોરૂમની અંદર. શોરૂમ એટલે કે ભાઈ પ્લોટની અંદર. તો ભાઈ હે ને પંખાનું બધું ઘણું બધું હતું. લેવાની વસ્તુ છે ને કાંઈ છે નહીં, પણ પંખા હે ને ભાઈ જો આ ભાઈ હેવી પંખો છે. આ તમને 600 રૂપિયા મળી જાય ભાઈ. અને આ છે રસોડાનું. આવા બધી હે ને ભાઈ ઘર કરીને બધી સામાનગી છે. અને આ બધા કાચના ગ્લાસ છે જો. અને ઘણું બધી ઘર વસ્તુની હે ને ભાઈ સામગ્રી છે આમાં. પણ તમારે જે જોઈ ને ભાઈ મળી રહે. જો આમાં શેમ્પૂ છે ભાઈ, શું કહેવાય કે આ કેમિકલ ઘણી બધી ભાઈ વસ્તુ છે. કલરના બધા ફુવારા છે. પછી આ શું કહેવાય કે ગાડીઓ સાફ કરવાના બધા સાધનો છે. ઘણી બધી સામગ્રી ભાઈ અહીંયા તમને મળી રહી છે. કેવી બધી હેવી વસ્તુ છે બધી. અને આ ભાઈ શું કહેવાય મોટા થર્મસ છે. આ કાચના છે. ઘણી બધી ભાઈ વેરાયટી છે. જો મસ્તીના ગ્લાસ, જગ, કેટલી ભાઈ આમાં વસ્તુ શું કહેવાય કે આપણને નામ ન આવડે ને એવી બધી ભાઈ આમાં સામગ્રી બધી મળી રહે. અને ભાઈ બધી હેવી વસ્તુ હોય ભાઈ, કેમ કે શીપની જ હોય ને ભાઈ. અને આમાં જો આ બધા હે ને કપ છે, આ ડીશો છે બધી, આવું બધું સામાન છે ભાઈ. તો ફેમિલી અત્યારે એને ભાઈ સોસિયાથી અમે શીપ તો બધી જોઈને એવા છે, બહુ મસ્ત મજાની બધા શીપ હતા, ઘણા બધા જોયા છે ભાઈ. આપણે સ્ક્રૂ શીપ જોઈ છે ભાઈ, માલગાડીની ઘણી બધી ગાડી જોઈ છે. પાછા એને ભાઈ અલંગમાં વૈયા છે બધે ખાડે જોવા માટે, પણ હવે કાંઈ લેવા નથી એટલે અંદર કાંઈ જવા નથી. બાકી તો માલ તો ભાઈ ઘણા ખરો બધો જો કેવો જોરદાર બધો મળતો હોય, અંદર કાંઈ જવા નથી, કાંઈ લેવા નથી. એટલે બાકી તો જો આખી છે ને ભાઈ દુકાન છે ને, તો આની અંદર ફાઇલું મળી રહે, પેનો મળી રહે, પછી આવા ભાઈ છે ને જેકેટ છે, પછી ગીઝર ને ભાઈ પંખાને ઘણું બધું એવું બધું ભાઈ મળી રહે. આની અંદર તો તમારે જે જોતું બધું મળી રહે. પણ બધાને ખબર જ હોય ભાઈ અલંગની અંદર જે શું કહેવાય કે ખાડા હોય ને, બધી નવી વસ્તુ ભાઈ શીપની બધી મળતી હોય. પણ આપણે કાંઈ અંદર જવાનું નથી. પછી પાછા ક્યારેક આવશું ને તો ભાઈ પ્રોપર એક હે ને ભાઈ નકરા પ્લોટનો જ આપણે બ્લોગ શૂટ કરીશું. તો આજના વિડીયોને આપણે એન્ડ કરશું. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો મળશું ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.